કેમ છે યુટ્યુબ ડાયરો? મોજમાં જ રહેવાનું. આજ જો આપણે આવી ગયા છીએ નાની કુંડળ એટલે મારા ગામડે એટલે મારી વાડીએ. તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ, લઈને આવ્યા છીએ ગેસનો બાટલો. ગાડીમાં જો ગાડી પાછળ પડી છે, ગેસનો બાટલો લાવ્યા છીએ. અને એક વાતાવરણ છે અત્યારે મસ્તીનું, વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ એકદમ. અને ચારે બાજુ નકરી હરિયાળી એટલે લીલું છમ બધુંય. જો તલ કેવા જયમાસ, એક લાઈન તલની છે અને આગળ છે સિંગ. પાટલા દેખાતા બંધ થઈ ગયા છે સિંગમાં. તો આગળ આપણે આખી વાડીનું નિરીક્ષણ કરીશું અને જોઈશું. મજા આવશે જોવાની, તમે વિડીયોમાં બનાવી દેજો. આ છે તલ, જો મસ્તીના બઢવા આવી ગયા છે. લીંબુડીના રોપડા છે, નાના લીંબુડી. દીક્ષિતભાઈ આવ્યા છે હરે. દીક્ષિતભાઈ મકાઈ લઈને જાય છે ઢોરને નાખવા. ધોળું બદડું નાનું એવું મરાય. ટમુડી નામ છે. લે તો બીકાણ પાડી ઓલપા લાલ ગાય ને ઓલપા ધોળી ગાય બધા અંદર બાંધ્યા છે ફરજામાં. હકડાય છે, આપણે જવાય એવું નથી, કાંઈ જવું નથી. ટમુડી એક બાર છે, કા ટમુડી એ ટમુડી મકાઈ ખાવા મળી. દીક્ષિતભાઈએ જો નાની બદુડીને મકાઈ નાખી અને બધું નીરને એવું નાખી દીધું ગાયને ભેંસને. અને આ પાછળ જો વેલો મસ્તીનો તમને દેખાય છે ને, એક જ વેલો છે તુરિયાનો. એવા પીળા ફૂલ આવ્યા છે ને મનમોહક, આપણે આમ જોવાની જ મજા આવી છે. એટલે એવા મસ્તીના મોટા પીળા ફૂલ આવ્યા છે. અને તુરિયા ઘણા આવ્યા છે. તમારે તુરિયા કહેતા હોય, ગલકા કહેતા હોય, બધું એક જ કહેવાય. તો મસ્તીના નાના છે ને ઘણા. એને એક જ વેલો છે આખો. જો આખી સોકડી પડી ગઈ છે આમ સુધી, આ બાજુ સુધી છે. અને કેટલા આવ્યા છે, એટલે જ્યાં કહેવાય છે ને ભગવાન દેવાવાળો છે ને પુષ્કળ આપે તમને, 1,000 ગણું કરીને તમને ખેતીમાં મળી જાય. આ એ ખેતી કહેવાય ભાઈ, ભગવાનની કળા કહેવાય. સિંગ એને મસ્તીની જોરદાર સરસ મજાની લીલી છમ. અને આ બાજુ મગ છે. મગ હે મોટી સિંગો હો ભાઈ, કંઈ ઘટે નહીં એવા મગ. લીલા મગ નકરી જ મજા આવે લીલી સિંગો ખાવાની મગની છે ને જોરદાર. લુમખા હો ભાઈ મગ. એ પાકી નથી પણ આ લીલી ખાવાની મજા આવે. મરચી નાની લાલ મરચી આવી છે. મસ્તીની મરચી જોરદાર લાલ ચટક મરચી. એટલે હાથમાં આવી ગયું મરચું, નાનું એવું મરચું હાથમાં આવી ગયું, નાનું એવું મરચું. અને આ બાજુ લીંબુડીમાં લીંબુ થાય ચોમાસામાં પુષ્કળ આવે. અમારે ઉનાળામાં આવે તો ચોમાસામાં આવે. તો નીચે પીડ્યા છે એટલે જો નીચે પડ્યા છે આમાં અંદર ઘણા. જો આ સીતાફળ છે, ઘણા સીતાફળ છે. જો નાના મોટા એમ્પા નકરા એવા છે. એટલે સીતાફળ તો ઘણા આવી ગયા છે, પણ જે નાના છે. મકાઈ, આ બાજુ મકાઈ પણ મોટી થઈ ગઈ છે. ડોડા આવી ગયા છે. અને આ છે સિંગ, મૂછુવાળા ભાઈ એટલે ડોડા ભાઈ, ભૂરી લાલ મૂછું. નાની કેળ કેટલી ઉગી છે. મોટી કેળા 2 રાખી છે, બાકી મોટી હતી બધી ઉપાડી લીધી. નાની કેળું કેટલી ફૂટી ગઈ છે હવે નકરી રીતે.
અહીંયા આપણે વાડીનો ખૂણો ઝટકો મેકેલો છે ભાઈ, ઝટકો. અને આ બાજુ ઝીંઝવો આવ્યો છે, ખડ. ઝીંઝવો ખડ આવે ને ઢોર હાટું, જો આ ખડ કહેવાય ઝીંઝવો. તો 2-3 સા, જો 3 સા ઝીંઝવાના છે, પણ બહુ જાયમો નથી, જે બરોબર થયો નથી, કારણ કે વરસાદ ઓછો ભાઈ. વરસાદ વગેરે બધું નકામું. પેદી પહેલાં કાંઈ લાવ્યો છે, હવે કદાચ નવી ફૂટ નીકળે તો. હા, વાઢવાળું ખડ બહુ થાય, તમે ખાલી પાણી પાવો એટલે એમ જો વધ્યા જ જાય. અને આ એક સા છે તુરનો, જે કેળ હમાણી થઈ છે તુર, એક સા છે આમ થાંભલા સુધી, થાંભલાને વટી જાય ત્યાં સુધી. અને આ 3 સા મરચીના. તો આ બધું મકાઈ મસ્તીની છે, સિંગ સુપર છે. અત્યારે તો વરસાદ નથી તો આવું છે, તો સારો વરસાદ હોય તો મસ્તીનું હોય. અને અડદ વાવ્યા હતા એ માકવામાં છે, એટલે ફેંઈ નાખે છે. ના વાવેની લીલી હળદર. અને આ બધું જો આપણે જોયું હોય પા મસ્તીની મકાઈ, મરચી, તુર, એવું બધું. અને હવે આપણે કપાસ બાજુ જવાનું છે આંટો મારવા. કપાસ બાજુ જવી અને કૂવો જોઈ કેટલોક પાણી ભરાણું છે કે નહીં. વરસાદ નથી, ઓછો છે, તો કદાચ થોડુંક આવ્યું હોય તો એ બધું જઈએ. અને હનુમાન દાદાના દર્શન કરી એવી છે. ગુવાર રૂમ ઝૂમ આવ્યો, કૂણો ગુવાર ભાળે ને એમ થાય હાલો ગુવારનું શાક, કૂણા ગુવારનું શાક, મોજ પડી જાય. હલો પાત્રા ખાવા, પાત્રાના પાન ખાવા. પાત્રા બનાવવા પડે. આ છે પત્તરવેલના પાન, એટલે પાત્રાના પાન. ખાવ હોય તો લઈ જજો પાન. મગ અહીંયા આપણે જે શેઠો છે ના 3 સા મગના છે, અને આપણે થોડીક શીંગું લઈ લીધી છે. અને હવે આપણે હાલ્યા જેવી છીએ કૂવા બાજુ. મજા આવશે. આ બધું લીલું સમ જોઈ બહુ મજા આવી. પણ હવે જો અત્યારે થોડીક ગરમી થવા મળી છે. વાતાવરણ તો ઠંડુ જ છે, પણ ગરમી થવા મળી. કદાચ બપોર પછી વરસાદ આવી જાય તો કામ થઈ જાય, તો આ લીલું આમ જળવાઈ રહે. તો હવે હાલ્યા જઈશું આપણે કૂવા બાજુ. તો પહેલાં છે ને હનુમાન દાદાના દર્શન કરી લેવી અને પછી કૂવે જવી. આ છે અમારા કાકાની વાડી. એને પણ જો કપા હારો છે, મગ હારો છે, સરસ મજાનો મરચી છે, કપા છે, બધું છે. એકદમ પાટલા ચોખ્ખા, જો ખળવડ કાંઈ નહીં, કપાસ જ તે ઓનલી. તો આપણે આવી ગયા હનુમાન દાદા એમ દર્શન કરવા. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. અમારી વાડીની રક્ષા કરે હનુમાન દાદા પોતે. તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા. અને હવે જો મસ્તીનો ચારે બાજુ સરસ લીલું સમ બધું દેખાય છે. કપા પણ સરસ મજાનો છે. પણ જો જે વરસાદ આવી જાય શિયાળો સુધી ટકે એવો વરસાદ હજી આવ્યો નથી, એટલે શિયાળા સુધી પાણી ટકે એવો વરસાદ નથી આવ્યો. જોઈએ એવો વરસાદ આવી જાય તો કપા સારો થાય અને શિયાળો પાક પણ સારો થાય. ઘઉં છે, કોઈ જીરું વાવે, એવું બધું થાય. સારા વરસાદની વાટ છે કે પાણી હાલી જાય, પડાબારા પાણી નીકળી જાય. અને કોઈ ડેમ બાંધ્યા હોય એ બધા ભરાઈ જાય તો પાછું કૂવા કોઈના દાર ને એવું બધું ભરાય, એવું બધું છે. અને અત્યારે જો આપણે ઘડીક અહીંયા બેઠા ઓટે એટલે મજા આવી. અને પાછળ મસ્તીનો કપા છે. અને હવે આપણે જે કૂવા બાજુ જવાના છીએ એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો. એટલે હાવ કૂવા બાજુ આવી ગયા. જો તમે આ છે પાછળ કૂવો, આપણો બાંધેલો કૂવો છે. બાંધેલો એટલે ફરતું જે આપણે આરસીસી કર્યું હોય ને એને બાંધેલો કૂવો કહેવાય. અને કપા ભાઈ આ બાજુ જો સાયતી હમાણો કપા થઈ ગયો છે. કપા જોઈને એમ થાય બાકી કંઈ ઘટે નહીં, તો વરસાદ ઓછો છે, નકર તો આ કપા ફાટી પડે ભાઈ, એવો કપાસ થયો છે. અને મન થઈ જાય કે ચાલો આપણે આમાં કાંઈક કામ હોય ને તો કરવા માંડ્યું. ખડબડ નીંદવાનું હોય નીંદી નાખ્યું, એવું થઈ જાય, મન થઈ જાય. કારણ કે કપાસ એવો છે, કામ કરવાનું મન થઈ જાય. સારો પાક હોય ને એટલે આપણને હોતા કામ કરવાનું મન થઈ જાય. અને પાટલા એકદમ ચોખ્ખા નીંદી નાખ્યા છે, એટલે કપાસ જામે જ તે. પણ જો વરસાદ હજી સારો આવી જાય, પાણ વગો, તો મોજ પડી જાય. જો તમે કપાસ દેખાડું, નકરા સાપ આવી ગયા છે ને, કંઈ ઘટે
એકદમ લીલો કાસ છે ને. તો હા છે કપા ભાઈ, મારી વાડીનો કપા હો ભાઈ. આપણે કૂવામાં જોઈ કેટલું પાણી સીડ્યું છે. પાણી તો દેખાય છે પણ વરસાદ ઓછો છે એટલે જે ઊંડું છે કેટલું 40 ફૂટ ઊંડું છે. જે 70 ફૂટ કૂવો છે એટલે 30 ફૂટ મૂળ પાણી ભર્યું છે. 40 ફૂટ ખાલી છે. અગર આજે બાંધેલો હોય ના સુધી પાણી આવી જાય ને, સારો વરસાદ હોય તો આવી જાય. આપણે શાહમાં હાલ્યા જઈએ, બે બાજુ હે મસ્તીનો કપાસ, સાયતી હમાણો કપા હો ભાઈ, કંઈક ઘટે નહીં. કોઈ પણ જાતનો રોગ નથી કપામાં. ઝીંડવા આવી ગયા છે, સાપા એટલા છે, ઝીંડવા આવી ગયા છે. હવે ખાલી ઘટે તો વરસાદ ઘટે, બીજું કાંઈ ઘટતું નથી. આપણે ઝોને પોગવામાં આવી ગયા છીએ. ઝોન છે વિસલો ઝોન. આ બાજુ સિંગ આમ પથરાઈ ગઈ છે, કાંઈ દેખાતું નથી. આમાં થોડુંક ખડે એવું હોય એવું લાગે છે. અને સિંગે પથરાઈ ગઈ છે, હળંગ થઈ ગઈ. તો હવે આપણે આખી વાડી જોઈ લીધી. કપા જોયો, સિંગ જોયો, મકાઈ જોઈ અને આખા બધા શેઢે ફરી વળ્યા. અને બહુ જોવાની મજા આવી, બહુ આનંદ થયો. કારણ કે કુંડળ આવવાનો બહુ ગાળો જ નથી રહ્યો. કારણ કે કપા વાવ્યો પછી અત્યારે આવ્યા આપણે. જો આ સિંગ આવડી થઈ ગઈ, કપા આવડો થઈ ગયો અને બહુ મજા આવી જોવાની. સારે શેઢા આપણે ફરી વળ્યા અને બધું જે બીજું વાવ્યું છે, મકાઈ છે, કોઈ મગ છે, મઠ છે, એવું બધું જોઈ વળ્યું અને મજા આવી ગઈ. બહુ આનંદ થયો આખી વાડી ફરી. અને તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો પાછા લાઈક બાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી. બાય 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 બાય. કરો સબસ્ક્રાઈબ, બસ એમ કરી નાખવાની.